નમસ્તે, હું ડૉક્ટર વિપુલ પટેલ, દીર્ઘાયુ આયુર્વેદ, ગાંધીધામ, કચ્છ. આજે આપણે વાત કરીશું એ પ્રજ્ઞેશભાઈ જે પેશન્ટ છે એમને ગરદનથી કરી હાથમાં દુખાવો થતો, હાથ સૂઈ જતો, ગરદનમાં નસ દબાતી હતી એવું ડાયગ્નોસ થયું હતું. અને ત્યાં ડૉક્ટરોએ એમને અમુક ટ્રીટમેન્ટ આપી, એના પછી એને બિલકુલ આરામ નહોતો. આયુર્વેદ ટ્રીટમેન્ટ પછી અત્યારે એમને બિલકુલ સારું છે અને અત્યારે રૂટિન એનું બધું કામ કરી શકે છે. આપણે એમનો ફીડબેક લઈએ. મારું નામ પ્રજ્ઞેશ મહેતા, ગાંધીધામ, આદિપુર, કચ્છ. મને મહિનાથી 2 મહિના પહેલા એક સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસના કારણે આખો હાથ લેફ્ટ હેન્ડ સાઈડના હાથમાં ખૂબ જ પેઇન ચાલુ થઈ ગયેલું હતું. કંપનીમાં કંઈ બી કામ કોમ્પ્યુટરાઇઝ કે કોઈ બી કામ કરવામાં ખૂબ તકલીફ પડતી. મેં ડૉક્ટરને તપાસ કરાવી, તેમણે મને પેઇન કિલરને ચાલુ કરાવ્યું, પણ એનાથી કોઈ ઇફેક્ટ આવે નહીં. 15 દિવસ આરામ રહે, 15 દિવસ પછી પાછું એનું જ ટેબ્લેટ બંધ કરો એટલે પાછું એનું જ પ્રોબ્લેમ ચાલુ. પછી મેં ડૉક્ટર વિપુલ પટેલ, ગાંધીધામ, કચ્છમાં સંપર્ક કર્યો. એમની જે ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી મારા હાથમાં લગભગ 15-20 દિવસ પછી બિલકુલ આરામ થઈ ગયેલો છે. કોઈ જાતની પેઇન, કોઈ જાતનું અંદરમાં સર્વાઇકલ રિલેટેડ કંઈ બી પ્રોબ્લેમ શરીરમાં છે નહીં. અત્યારે હું કમ્પ્લીટ કામ કરી શકું છું. કોમ્પ્યુટરમાં હું 12 કલાક કામ કરી શકું છું, બેસીને એક્ટિવા ચલાવી શકું છું. કોઈ જ પ્રોબ્લેમ નથી. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ જે કેસ છે એ બિલકુલ ઓપરેશન વગર અને થોડી દવા અને પરેજી પાળવાથી બિલકુલ સારા થઈ જવા.